જ્યારે પણ કેસરની ખેતીની વાત આવે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કાશ્મીરનું આવે છે. પરંતુ હવે આપણા ગુજરાતના જ એક પ્રગતિશીલ યુવા ખેડૂતે પોતાની મહેનત, અદ્ભુત કોઠાસૂઝ અને આધુનિક ટેકનોલોજીના બળે આ વાતને બદલી નાખી છે. ભાવનગર જિલ્લાના નોંધણવદર ગામના યુવા ખેડૂત સાવનભાઈ ભડિયાદરાએ પરંપરાગત ખેતીથી હટકે પોતાના જ ઘરમાં કેસરની ખેતીની હાઈટેક ખેતી કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વારંવાર બદલાતા વાતાવરણ અને વધુ પડતા વરસાદને કારણે પાકમાં થતા નુકસાનથી કંટાળીને સાવનભાઈએ આ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેમણે ઓનલાઈન તાલીમ મેળવી અને કેસરની ખેતી કરતા નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આ સાહસ શરૂ કર્યું. કેસર માટે સૌથી મહત્વનું નિયંત્રિત તાપમાન હોવાથી સાવનભાઈએ પોતાના ઘરે જ 13 બાય 12 ફૂટનો એક સ્પેશિયલ આધુનિક કોલ્ડ રૂમ તૈયાર કર્યો છે. આ રૂમ વાઈફાઈ અને ઓટોમેશન જેવી સ્માર્ટ સુવિધાઓથી સજ્જ છે, જેના કારણે તેઓ ગમે ત્યાંથી મોબાઈલ દ્વારા પણ રૂમનું તાપમાન અને ભેજ મોનિટર કરી શકે છે. સાવનભાઈના જણાવ્યા મુજબ આ આખો સ્માર્ટ કોલ્ડ રૂમ તૈયાર કરવામાં અંદાજે 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે ઘરે સોલાર સિસ્ટમ હોવાના કારણે વીજળી બિલનો મોટો ફાયદો થાય છે. ગુજરાતના આ યુવા ખેડૂતની નવીન વિચારસરણી ખરેખર અનુકરણીય છે. મારું નામ સાવન રમેશભાઈ ભડિયાદરા છે, નોંધણવદર ગામથી, તાલુકો પાલીતાણા. આ નોર્મલ કંઈક નવું ખેતીમાં કરવું હતું અને બહુ લાંબુ વિચાર્યું કે આ સેફ્રોનનું કરીએ એમ. પછી થોડાક વ્યક્તિ પાસે ટ્રેનિંગ લીધી, થોડુંક ઓનલાઈન ટ્રેનિંગ લીધી અને પછી નક્કી કર્યું કે આ કરવું છે. એટલે બિયારણ મગાવ્યું મીડિયેટર થ્રુ. બિયારણ આવ્યું એ પહેલાં મેં આ રૂમ આખો તૈયાર કર્યો ભાઈ કે ભાઈ થર્મોકોલ વાળું રહે તો આપણે પ્રોપર કોલ્ડ રૂમ બનાવીએ. એટલે કોલ્ડ રૂમ, સ્પેશિયલ કોલ્ડ રૂમ બનાવવાળાનો ઓર્ડર આપ્યો, એને બનાવી દીધો મને, એસી બેસી બધું કમ્પ્લીટ ફિટ કરીને. પછી અંદર લાઇટિંગ ને બધું કરાવ્યું, રેક મુકાવરાવ્યા અને પછી બિયારણ મગાવ્યું. બિયારણ મગાવી એને સાફ સફાઈ કરીને એને નાના મોટા અલગ કરી. જે નાના હતા એને માટીમાં મૂકી દીધા, જે મોટા હતા એને ફ્લાવરિંગ માટે મૂકી દીધા. અરાઉન્ડ નવેમ્બર એન્ડિંગમાં એનું ફ્લાવરિંગ આવવા માંડ્યું. એટલે પહેલી સિઝન મેં નવેમ્બર એન્ડિંગથી ડિસેમ્બર 20 સુધી લીધી, જેમાં 3 વખત ફૂલ આવ્યા અને એનું બધું નોખું કરીને બધું વ્યવસ્થિત કર્યું. અત્યારે 50 થી 80 ગ્રામ જેવો ઉતારો આવ્યો, કે જે નોર્મલી સેલિંગ 1000 થી 1500 સુધીમાં મારે થઈ ગયું. પછી એનું ડબલ થવાની પ્રોસેસ હતી, એટલે એ બધું પૂરું કરીને પછી એને માટીમાં મૂકી દીધું. અને અત્યારે તો નોર્મલી સ્લીપિંગ પીરિયડ છે, એટલે તમે જોયું એમ સુવાની અવસ્થામાં છે. એને નોર્મલી ડિસ્ટર્બ કે એવું કંઈ કરવાનું હોતું નથી. તૈયાર કરવા માટે ખર્ચ અરાઉન્ડ 12 લાખ જેવો થયો, બધું આવી ગયું એમાં.